દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જામખંભાળિયામાં મિની તરણેતર સમાન શિરેશ્વરનો લોકમેળો આ વર્ષે પણ ધામધૂમથી યોજાવાનો છે। શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા 26 થી 29 ઓગસ્ટ સુધી મહાદેવના પટાંગણમાં 4 દિવસીય મેળાનું આયોજન કરાયું છે। કુલ 173 પૈકી 165 પ્લોટ માટે જાહેર હરાજી યોજાઈ હતી, જેમાંથી 87 લાખ રૂપિયાની આવક થતા પંચાયતની તિજોરી ભરાઈ ગઈ છે। રાજ્યભરના લાખો લોકો આ મેળામાં આવવા માટે આતુર બન્યા છે। અગાઉથી નક્કી થયા મુજબ સોશિયલ મીડિયા અને વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા શિરેશ્વર મહાદેવના મેળામાં જે સ્થાનિક મેળો રાજકોટ પછીનો જે રંગીલો તરણેતરનો જેવો મેળો ગણાય છે, એ મેળાની 173 પ્લોટની હરાજી કરવાની હતી। એ પૈકીના 8 પ્લોટ અનામત એટલા માટે રાખવામાં છે કે કોર્ટ માટે, DLSAની જાહેરાત માટે, પોલીસ સ્ટાફ માટે, આરોગ્ય માટે, સખી મંડળ માટે, આઈસીડી પત્રકાર બીડીઓ માટે આ પ્લોટની અનામત રાખવામાં એટલા માટે હોય છે દર વખતે ત્યાં પ્રચાર પ્રસાર અને આપણે સારી રીતે કવરેજ મળે એ પણ આપણે ધ્યાનમાં રાખી અને અનામત રાખતા હોય છે। 165 પ્લોટની ટોટલી કુલ આવક 86,95,200 જેવી માતબર રકમની આવક આજે હરાજીથી નોંધાયેલી છે। અગાઉથી નક્કી થઈ